નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાની છે 29 નવેમ્બરનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, અત્યારે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, લાલ બટન પર, અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી તમે સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમારી મોબાઈલ પર તમે જોઈ શકો. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં દીધેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. એકદમ ફ્રી છે, તમારે એક પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક કરી દીજો. આજનો વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો. તમે લાઇક કરશો તો વધારે લોકો સુધી આ વિડીયોઝ તેના સુધી પહોંચશે. તેથી કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આ વિડીયોઝ તેના સુધી પહોંચશે તો કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની દુઆ મળી રહેશે તમને. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. અને મિત્રો, હું અનએકેડમીની લર્નિંગ એપમાં ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેજો ગૂગલ પ્લે સ્ટોરથી, અથવા તો વિડીયોની નીચે લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરીને તેના સર્ચ બારમાં રાહુલ જેકે લખશો, જેથી ગુજરાત સરકારની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો તો 50થી પણ વધારે મેં કરંટ અફેર્સના વિડીયોઝ ત્યાં અપલોડ કરેલા છે. અને ગુજરાતના ઇતિહાસથી 6 થી 7 ભાગ જેટલા અપલોડ કરેલા છે. તમામ પ્રકારના વિડીયોઝ ત્યાં જઈને ફ્રીમાં તમે જોઈ શકશો. અને આ પ્રકારની પ્રોફાઇલ દેખાશે, તેની પર ક્લિક કરશો અને ત્યાં જઈને મારી ચેનલને ફોલો કરી લેજો, જેથી તમે આવનારી એક્ઝામ રિલેટેડ તમને તમામ પ્રકારની નોટિફિકેશન મળતી રહે. અને કોન્સ્ટેબલ રિલેટેડ વિડીયોઝ 2 દિવસની અંદર અપલોડ કરવાનો છું, તો અત્યારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવા વિનંતી. ત્યારબાદ મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીથી સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા દેશના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો તાજેતરમાં રોમાનિયા દેશના વિદેશ મંત્રી તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા છે. અત્યારે વિદેશ મંત્રી આવેલા છે રોમાનિયા દેશના. એની પહેલાં પણ એક વિદેશ મંત્રી આવેલા, એ કોણ? તો માલદીવના હતા મિત્રો, એ પણ યાદ રાખજો. એની પહેલાં માલદીવના વિદેશ મંત્રી આવી ગયા છે. અને તાજેતરમાં 28 નવેમ્બરના રોજ તાજેતરમાં રોમાનિયા દેશના વિદેશ મંત્રી ભારત આવેલા છે. હવે રોમાનિયા છે તો વર્લ્ડ મેપમાં રોમાનિયા દેશ કઈ જગ્યાએ છે? તો આ રહ્યો વર્લ્ડ મેપ. રોમાનિયા કઈ જગ્યાએ છે? તો આ રહ્યો રોમાનિયા છે. તો રોમાનિયાની કેપિટલ શું છે? તો બુચારેસ્ટ રોમાનિયાની કેપિટલ છે. અને રોમાનિયાની કરન્સી શું છે? તો લિયુ તેની કરન્સી છે મિત્રો, લિયુ. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ. અને તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી કોણ છે એ પણ યાદ રાખો, તો સુષ્મા સ્વરાજ. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં લોક સાયકલ શેરિંગ યોજના અથવા તો પરિયોજના કયા રાજ્યએ શરૂ કરી છે તાજેતરમાં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછી શકે. તો તે આનો આન્સર છે કે ઓડિશા રાજ્ય દ્વારા આ લોક સાયકલ શેરિંગ યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો. હવે આ લોક સાયકલ શેરિંગ યોજના છે શું? આ પરિયોજના તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ રીતે સાયકલ તમને ભાડેથી તમને મળી રહેશે કોઈ પણ જગ્યાએથી. તેની મદદથી તમે સરળતાથી કોઈ એક એપ્લિકેશનની મદદથી તમે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું હોય તો સરળતાથી તમને આ સાયકલ રેન્ટ પણ મળી શકે છે. અને તેમાં જીપીએસ સેટ પણ કરેલું છે આ ઓડિશા સરકાર દ્વારા, જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જેટલું પણ લોકેશન તમે શેર કરો છો તેને ધ્યાનમાં રાખીને એ જગ્યાએ એક સ્ટેન્ડ હોય છે, ત્યાં જઈને તે જગ્યાએ તમારે આ સાયકલ પાર્ક કરી દેવાની હોય છે. તો આ પ્રકારની એક યોજના શરૂ કરવામાં આવી છે. પરિયોજના કોણે શરૂ કરી છે? તો ઓડિશા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે મિત્રો. ઓડિશા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તો ભારતના મેપમાં ઓડિશા કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ. ઓડિશા કઈ છે? તો આ રહ્યું ઓડિશા. ત્યારબાદ કેપિટલ શું છે ઓડિશાની? તો ભુવનેશ્વર તેની કેપિટલ છે. ત્યારબાદ પ્રશ્ન મને કે તેના સીએમ કોણ છે તાજેતરમાં? તો નવીન પટનાયક તાજેતરમાં ઓડિશાના સીએમ છે. રાજ્યપાલ કોણ છે? તો ગણેશીલાલ, જે 2018માં તાજેતરમાં હમણાં બનેલા છે ગણેશીલાલ. તો એવું પણ પૂછી શકે કે ઓડિશાના નવા રાજ્યપાલ કોણ બન્યું તાજેતરમાં? તો ગણેશીલાલ. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, આ ઓડિશા છે તો ઓડિશા ઉપરથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે. એક દ્વીપ છે ઓડિશામાં જેનું નામ તાજેતરમાં બદલવામાં આવ્યું છે. તે દ્વીપનું નામ શું છે? પહેલાં તો વ્હીલર દ્વીપ. આ વ્હીલર દ્વીપ છે મિત્રો, તેનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો વ્હીલર દ્વીપનું નામ બદલીને કરવામાં આવ્યું છે એપીજે અબ્દુલ કલામ દ્વીપ. ફરીથી બોલું છું મિત્રો, જે ઓડિશામાં જે વ્હીલર દ્વીપ આવેલું છે મિત્રો, જે વ્હીલર દ્વીપનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો ઓડિશામાં જે વ્હીલર દ્વીપ આવેલું છે તેનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ દ્વીપ તેનું નામ કરવામાં આવ્યું છે. અને આ જે દ્વીપ પરથી જે અગ્નિ 5ની સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું હતું એ પણ યાદ રાખજો. તો અગ્નિ 5નું સફળતાપૂર્વક પરીક્ષણ કયા દ્વીપથી કરવામાં આવ્યું? તો અગ્નિ 5નું સફળતાપૂર્વક જે પરીક્ષણ કરવામાં આવ્યું હતું તે દ્વીપ વ્હીલર દ્વીપ પરથી કરવામાં આવ્યું હતું. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે ઉજવાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે અંગદાન દિવસ છે તો તાજેતરમાં 27 નવેમ્બરના રોજ તાજેતરમાં રાષ્ટ્રીય અંગદાન દિવસ ઉજવવામાં આવે છે મિત્રો.
હવે રાષ્ટ્રીય અંગદાન દિવસ છે તે તને ઇંગ્લિશમાં શું કહેવાય પહેલાં તો એ પણ ખબર હોવી જોઈએ. તો ઓર્ગન ડોનેટ ડે મતલબ શું થાય મિત્રો? તમે શરીરના કોઈ પણ પાર્ટ્સ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે અંગદાન દિવસને ધ્યાનમાં રાખીને આ વિડીયોઝ બનાવેલો છે. તો તમે શરીરના કોઈ પણ પાર્ટ્સને તમે તેનું દાન કરી શકો છો, અંગદાન કરી શકો, જેથી તમારી મૃત્યુ પછી એ કોઈ વસ્તુ કોઈ એક બીજા વ્યક્તિને મદદ કરી શકે અને જીવન બચાવી શકે. તેની માટે આ ઓર્ગન ડોનેશન ડે તાજેતરમાં 27 નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો હતો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં બ્રિટન સરકારે પાઉન્ડની નોટ પર કયા ભારતીય વૈજ્ઞાનિકનો ફોટો સામેલ કર્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તાજેતરમાં જે બ્રિટન સરકારે એવું જાહેર કરેલું છે કે બ્રિટનની 50 પાઉન્ડની નોટ પર એક ભારતીય વૈજ્ઞાનિકનો ફોટો લાગશે 2020 સુધીમાં. જે નોટ બહાર પડવાની છે તે 2020 સુધીમાં જે 50 રૂપિયા મતલબ 50 પાઉન્ડની જે નોટ નીકળશે તેમાં એક ભારતીય વૈજ્ઞાનિકનો ફોટો હશે. તે ભારતીય વૈજ્ઞાનિકનું નામ શું છે એ યાદ રાખજો. તો જગદીશ ચંદ્ર બોઝ, તેને આ 50 રૂપિયાના પાઉન્ડ પર તે ભારતીય વૈજ્ઞાનિકનો ફોટો લાગશે. 2020માં નોટ બહાર પડવાની છે, એ પણ ધ્યાનમાં રાખજો. હવે બ્રિટન છે, બ્રિટન મતલબ ઇંગ્લેન્ડ, એ પણ યાદ રાખો. હવે 2020માં સુધીમાં આ નોટ બહાર પડવાનું આવશે. તો હવે આપણે પ્રશ્ન થશે કે આ જગદીશ ચંદ્ર બોઝ છે કોણ મિત્રો? જગદીશ ચંદ્ર બોઝ છે મિત્રો, આનું એ વૃક્ષ આ જગદીશ ચંદ્ર બોઝે એવું સાબિત કર્યું છે કે વૃક્ષમાં પણ જિંદગી હોય છે અથવા તો જીવ હોય છે, તેવું સાબિત કરનાર એકમાત્ર વૈજ્ઞાનિક છે. તેનું નામ છે જગદીશ ચંદ્ર બોઝ અને તેને વનસ્પતિ વિજ્ઞાન શાસ્ત્રી તરીકે ઓળખાય છે. અને તેને વનસ્પતિ વિજ્ઞાન શાસ્ત્રી તરીકે ભારતીય વૈજ્ઞાનિકો તરીકે ઓળખાય છે જગદીશ ચંદ્ર બોઝ, એ પણ યાદ રાખજો. અને આ જે નોટ બહાર પાડે છે ઇંગ્લેન્ડની 500 રૂપિયા 50 રૂપિયાની, એ કઈ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે એ પણ યાદ રાખો. તો બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે 2020 સુધીમાં જગદીશ ચંદ્ર બોઝનો ફોટો 50 પાઉન્ડની નોટ પર લાગવાનો છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં 14મો પુરુષ હોકી વિશ્વકપ ભારતના કયા રાજ્યમાં આયોજન થશે અથવા તો થવાનું છે? તો તાજેતરમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ઓડિશા રાજ્યમાં 14મો પુરુષ હોકી વિશ્વકપ રમાવાનો છે ઓડિશા રાજ્યમાં મિત્રો. હવે 14મો હોકી વિશ્વકપ છે તો ઓડિશાના કયા સ્ટેડિયમમાં રમાવાનો છે એ પણ યાદ રાખો. તો કલિંગા સ્ટેડિયમ જે ભુવનેશ્વરમાં આવેલું છે, જે ઓડિશાની કેપિટલ છે, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે કલિંગા સ્ટેડિયમ, જેના ઉપર 14મો પુરુષ હોકી વિશ્વકપ રમાવાનો છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં 2018માં કયા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં 10 વિકેટ લીધેલી છે અને ઇતિહાસ રચ્યો છે તાજેતરમાં? તો તાજેતરમાં યાસીર શાહે તાજેતરમાં જે લેગ સ્પિનર છે પાકિસ્તાનનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કયા દેશ સાથે જોડાયેલું છે એ પણ યાદ રાખો. તો આ પાકિસ્તાનનો પ્લેયર છે જેણે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે એક જ દિવસમાં 10 વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં એક દિવસમાં 5 દિવસમાં નહીં, એક દિવસમાં 10 વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં બીજો વ્યક્તિ બન્યો છે તાજેતરમાં યાસીર શાહ, જે લેગ સ્પિનર છે, જે પાકિસ્તાન ખેલાડી છે. અને સૌપ્રથમ ખેલાડી કયો બન્યો હતો જેણે એક દિવસમાં 10 વિકેટ લીધેલી? તે ભારતનો ખેલાડી હતો મિત્રો. 20 વર્ષ પહેલાં મતલબ 1999માં અનિલ કુંબલેએ સૌપ્રથમ વાર ભારત તરફથી એક દિવસમાં 10 વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. અને કોની સામે? તો પાકિસ્તાનની વિકેટ લીધેલી હતી 10 વિકેટ એક જ દિવસમાં 1999માં. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે અનિલ કુંબલે, જેણે ભારતનો ક્રિકેટર છે, તો એ પણ યાદ રાખજો. અને તાજેતરમાં વિશ્વ રેકોર્ડ કોણે બનાવ્યો? બીજો પ્લેયર બન્યો એક દિવસમાં 10 વિકેટ લેનાર. તો પાકિસ્તાનનો પ્લેયર છે, એનું નામ શું છે એ યાદ રાખજો. તો યાસીર શાહ અને લેગ સ્પિનર છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો આ પાકિસ્તાનનો ઉલ્લેખ થયો છે. તો પાકિસ્તાન છે તો સૌથી પહેલાં મેપમાં જોઈ લે કે પાકિસ્તાન કઈ જગ્યાએ છે. તો આ રહ્યું પાકિસ્તાન મિત્રો, આ વર્લ્ડ મેપમાં પાકિસ્તાન આ જગ્યાએ છે. ત્યારબાદ પ્રશ્ન બને કે પાકિસ્તાન છે તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી કોણ છે? તો તાજેતરમાં હમણાં બનેલા છે ઇમરાન ખાન. ઇમરાન ખાન કોણ છે? તો પાકિસ્તાન ક્રિકેટર રહી ચૂક્યા છે મિત્રો, એ પણ યાદ રાખજો. પાકિસ્તાનની કેપિટલ શું છે? તો ઇસ્લામાબાદ કેપિટલ છે તેની. રાષ્ટ્રપતિ કોણ છે? તો આરિફ અલ્વી, જે તાજેતરમાં 2018માં જ બનેલા છે, એ પણ યાદ રાખો. અને પાકિસ્તાનની કરન્સી શું છે? તો રૂપિયા છે. અને ભારતની કરન્સી પણ પાકિસ્તાનમાં ચાલે છે, તો બંને પર ધ્યાન રાખજો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ પાકિસ્તાન વિશે ખબર હોવી જોઈએ. અને તાજેતરમાં વિશ્વ એક દિવસમાં ટેસ્ટ ક્રિકેટમાં 10 વિકેટ લેનાર એકમાત્ર ખેલાડી કયો બન્યો યંગ? તો યાસીર ખાન બન્યો છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ગાંધીનગરમાં કયા પાર્કમાં સિંહ ઘર ખુલ્લું મૂકવામાં આવ્યું છે?
આ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવનારી એક્ઝામમાં જે કોન્સ્ટેબલની લેવાની છે એમાં પૂછાશે 100% કે તાજેતરમાં જે ગાંધીનગરમાં કયા પાર્કમાં સિંહનું ઘર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો ઇન્દ્રોડા પાર્ક જે ગાંધીનગરમાં આવેલું છે તે પાર્કને ખુલ્લું મૂકવામાં આવ્યું છે સિંહ માટે. સિંહ ઘર તરીકે તેને ઓળખાય છે અને તે વન મંત્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે. અને ગણપતસિંહ વસાવા જે આપણા વન મંત્રી છે એ પણ યાદ રાખજો. અને ત્યારબાદ આ ઇન્દ્રોડા પાર્કમાં છે તેમાં એક સિંહ અને એક સિંહણ છે જે 10 વર્ષનું સિંહ છે જેનું નામ શું છે એ પણ યાદ રાખો. તો સૂતા તે સિંહનું નામ છે અને જે 8 વર્ષની સિંહણ છે મિત્રો એનું નામ શું છે તો ગ્રીવા. તો એવું પણ પૂછી શકે કે તાજેતરમાં જે ગાંધીનગરમાં જે ઇન્દ્રોડા પાર્ક ખુલ્લું મૂકવામાં આવ્યું છે સિંહ ઘર, તેમાં કયા કયા સિંહ છે અથવા સિંહનું નામ શું છે. તો 10 વર્ષનો જે સિંહ છે તેનું નામ છે સૂતા અને 8 વર્ષની જે સિંહણ છે તેનું નામ છે ગ્રીવા. તો આ સિંહ અને સિંહણનું નામ જરૂરથી યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ. હવે મિત્રો એ ગાંધીનગરનો ઉલ્લેખ થયો છે કે ગાંધીનગર શું છે તો ગુજરાતની કેપિટલ છે. તો ગુજરાતની કેપિટલ ગુજરાત છે તો ગુજરાતની કેપિટલ શું તો ગાંધીનગર. ત્યારબાદ પ્રશ્ન બને કે ગુજરાતના સીએમ કોણ છે તો વિજયભાઈ રૂપાણી. કેટલામાં નંબરના તો 16 નંબરના સીએમ છે. ત્યારબાદ પ્રશ્ન બને કે રાજ્યપાલ કોણ છે તો ઓમ પ્રકાશ કોહલી તાજેતરમાં રાજ્યપાલ છે. અને ગુજરાત વિધાનસભાની સીટો કેટલી છે તો 182 છે. અને 182 વિધાનસભાની સીટો હોવાથી સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેના ઉપરથી 182 મીટર જેટલી ઊંચી બનાવવામાં આવી છે, કારણ કે ગુજરાત વિધાનસભાની સીટ 182 હોવાથી. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે તાજેતરમાં બંધારણ દિવસ ક્યારે ઉજવાયો છે તો 26 નવેમ્બરના રોજ ઉજવાયો છે મિત્રો, તેનો સાચો આન્સર છે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે ભારતનું બંધારણ બનતા કેટલો સમય લાગ્યો તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો. અને દુનિયાનું સૌથી મોટું આ બંધારણ છે મિત્રો. અને દુનિયાનું સૌથી નાનું બંધારણ કોનું છે તમારે નીચે કોમેન્ટ બોક્સમાં મને લખીને મોકલવાનું છે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે રાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે ઉજવાયો હતો તો 11 નવેમ્બરના રોજ ઉજવાયો હતો રાષ્ટ્રીય શિક્ષા દિવસ. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવીને ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમારી માટે લાવતો રહું. તમારો કોઈ પણ સુઝાવ હોય, કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ તમારો ઓપિનિયન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. નેક્સ્ટ વિડીયોમાં તેને ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરી મિત્રો. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક કરી દેજો મિત્રો. આજનો વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આ વિડીયોઝ તેના સુધી પહોંચાડી દેશે તો કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની તમને દુઆ મળી રહેશે. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી મિત્રો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અત્યારે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે ઘંટી બટન દબાવશો નહીં તો સવારના 5 વાગે તમને એક્ઝેક્ટ વિડીયોઝ તમને મળશે નહીં. તો સબસ્ક્રાઇબ બટન લાલ બટનની સાથે બાજુની ઘંટી બટનને દબાવવાનું ભૂલશો નહીં. આજના વિડીયોનો પ્રશ્ન છે કે તાજેતરમાં એનસીસી દિવસ ક્યારે ઉજવાયો છે તો ઓપ્શન છે 25 નવેમ્બર, 26 નવેમ્બર, 27 નવેમ્બર અને 28 નવેમ્બર. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે ભગવાન બુદ્ધની કેટલા ફૂટની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું છે તો 70 ફૂટનું ઉદ્ઘાટન કરેલું છે. તાજેતરમાં 70 ફૂટ જેટલી ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવવામાં આવી છે. કઈ જગ્યાએ છે એ પણ તમારે લખવાનું છે, એ પણ યાદ રાખજો કયા રાજ્યમાં છે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે કે કયા નવા ચૂંટણી આયોગ બન્યું છે તાજેતરમાં તો ઓમ પ્રકાશ રાવત, ઓમ પ્રકાશ કોહલી, સુનિલ અરોડા અને આમાંથી કોઈ પણ નહીં. જો તમે ડેલી બેઝ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ જોતા હશો તો તમે આનો સરળતાથી તમે આન્સર આપી શકશો મિત્રો. અને કોઈ પણ ડાઉટ્સ હોય નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી અને તમારો હરેક એક્ઝામ રિલેટેડ પોઈન્ટ ઓફ વ્યૂને ક્લિયર કરવાની કોશિશ કરી. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક કરી દેજો મિત્રો. આજનો વિડીયોનો ટાર્ગેટ છે 1000 લાઇકનો, જેથી વધારે લોકો સુધી આ વિડીયોઝ પહોંચે અને આપણી ઓનલી ઓફિસરની ચેનલ વધારે લોકો સુધી આપણી ચેનલ સાથે જોડાય. તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર ધ વોચિંગ ધ વિડીયો મિત્રો.